જય માતાજી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક મારા નવા વ્લોગની અંદર. જો મિત્રો, સવારમાં હવે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો અને આપણે હવે જવાનું છે દુકાને. અને આપણી ગાડીની જાળીઓ કાઢી દીધી. અત્યારે વ્હાઇટમાં મને પસંદ નહીં, બરોબર. જે બ્લેક બ્લુ આવે એ જ આપણે પસંદ. ત્યારે જાળી મસ્ત મારી દઈએ બ્લેકની અંદર. આ બધી જાળીઓ પડી રહી અને પછી તમારે ફાઇનલ લુક બતાવું કે ભાઈ આપણી ગાડી કેવી લાગે. પછી દુકાને જઈએ અને આજે અમુક વસ્તુઓની ઓફરમાં પણ રાખેલી અને અમુક પ્રોડક્ટો આપણે થોડી સસ્તી તમારા માટે કરી છે. તો તમે બ્લોગમાં બને રહેજો, તમને બધું બતાવી દેશું આપણે કે કેટલો ભાવ અને કેટલો ભાવ નહીં. તો મિત્રો, તમને ફાઇનલ લુક બતાવી દો, બરાબર. કે ગાડી એકદમ બ્લેક લાગે, બરોબર. જોઈ લો, લાગે ને માફિયા. હવે પેલી વ્હાઇટ હતી અને આમાં તમે જોજો ઘણો બધો તમને ડિફરન્ટ જોવા મળી રહેશે, બરાબર. તો જે હું તો આમ જ પસંદ આવે, બરોબર. બ્લેક લાગે ગાડી અને ચલાવવાની મજા આવે. તો ભાઈ આપણે ચલો આવવા જઈએ દુકાને. જય માતાજી મિત્રો, તો હું શોપ ઉપર પહોંચી ગયો અને તમને બતાવું શોપનો રિવ્યુ, બરાબર. તો આ છે મારી શોપ. એ તો તમને જોવા મૂકી જશે. અને માતાજીના દર્શન કરીને હવે આપણે બેસી ગયા છીએ મોબાઈલ રિપેરિંગ કરવા માટે. તો મોબાઈલ રિપેરિંગ કરતા હતા ને એક કસ્ટમર આવ્યો. મેં કીધું આ શું, બરોબર. તમને આમાં શું ખોલીને તમને બતાવું. તો જો આ પોઈન્ટ રિફિલ નો, જો આ રીતે પેન પણ અંદર તોડી દીધી કસ્ટમરે. આમાં ઇયરફોન જેક ની અંદર આ ફોન નો ડિસ્પ્લે નાખવાની. અને મેં આ જોયું તો ભાઈ અમુક કસ્ટમર હોય કે ભાઈ સાફ કરવામાં અમુક ગમતું વસ્તુ અંદર ગાલતા હોય, પણ વસ્તુ એના કારણથી પણ આપણા ફોન નું નુકસાન થતું હોય, બરાબર. તો ભાઈ કસ્ટમર ને એટલી પેલી શોપ ઉપર તમે ગમે તે નજીકની શોપ ઉપર વિઝિટ કરો, તમારા ફોનમાં પ્રોબ્લેમ હોય, તમે રૂબરૂ કરવા જશો તો કોઈ પણ પ્રોબ્લેમ તમારે વધી જશે. આ તો મેં હાલ જોયું તારે મને ખબર પડી કે અંદર આ ટીપ 15 જ હતી. તો આપણા ભાવની વાત કરીએ તો તમને બધાને કીધું હતું કે આપણી શોપમાં જે વસ્તુ હોય અમુક એમાં તમને ભાવ કહીશું કે શું ભાવનું હોય, કયા રેટમાં પડે તમારે, બરોબર. ઘણી બધી સસ્તી આપણે એસેસરીઝ લાયા, ટકાઉ એસેસરીઝ હું તમને બતાવું, બરાબર. તો આપણે પેલા ઇયરફોન થી સ્ટાર્ટ કરીએ. તો આ ઇયરફોન માત્ર તમારે 50 રૂપિયાની અંદર પડશે, બરોબર. આ 50 રૂપિયાની અંદર. એ તો 50 રૂપિયાની અંદર તમને આ બધો સ્ટોક જોવા મળી રહેશે ઇયરફોન ની અંદર. અને કેબલ ની વાત કરીએ તો સ્ટાર્ટિંગ પ્રાઇસ આપણે આમ તો 30 રૂપિયા, પણ હાલ 30 વાળા ખતમ થઈ ગયા તો 50 વાળો સ્ટોક આપણી જોડે અવેલેબલ પડ્યો. 50 રૂપિયાની અંદર તમને ચાર્જિંગ ડાટા કેબલ, એ પણ ફાસ્ટ કેબલ તમને જોવા મળી રહેશે. જોઈ લો, 2.4 એમ્પિયર નો ફાસ્ટ ચાર્જર તમને કેડીએમ કંપનીનો જોવા મળી રહેશે. અને 80 રૂપિયાની અંદર તમને 3 મીટર કેબલ મળશે. 80 રૂપિયાની અંદર તમને 3 મીટર સાદી પિન વાળો તમને કેબલ અમારે ત્યાં મળી રહેશે. 18 વોટની અંદર ફાસ્ટ ચાર્જિંગ કેબલ તમને કેડીએમ કંપનીનો, એ પણ સી ટાઈપ ની અંદર. ક્વોલિટી તમે જોઈ શકો, હાઈ ક્વોલિટી ની તમને ખાલી 50 રૂપિયાની અંદર અમારા જોડે ચાર્જિંગ ડાટા કેબલ તમને મળી રહેશે, એ પણ સી ટાઈપ ની અંદર, બરાબર. તો ઘણી બધી હજુ તો તમને એસેસરીઝ બતાવું કે કઈ કઈ આપણા જોડે સસ્તી સારી બેસ્ટ ક્વોલિટી ની અંદર એસેસરીઝ મારા જોડે હાલની અંદર અવેલેબલ પડી, બરાબર. પછી આપણા જોડે બર્ડ્સ કવર પડ્યા જુઓ. બર્ડ્સ કવરમાં એક આ કવર છે, આ બધા અલગ અલગ વેરાયટી ની અંદર કવર અને એક નવી ફેન્સી વસ્તુ મારા જોડે આવી છે. આ એક અમારા જોડે ઇલેક્ટ્રોનિક્સ લાઇટર આવ્યું. તમને બતાવી દઉં કે આ લાઇટર કઈ રીતે ઉપયોગમાં આવે. તમને આમાં પણ જો આ રિમોટ આપેલું, એના માટે ચાર્જિંગ કેબલ આપેલો, બરાબર. જો આ રીતે રહેવાનું. એટલે સી ટાઈપ નો તમને ચાર્જિંગ કેબલ નું જોવા મળશે. 3 પોઈન્ટ, હાલ 1 પોઈન્ટ ચાર્જિંગ ઓન ઓફ કરવા માટે આ આપેલું. અને જો આ જે આ રહી ઓન ઓફ માટે સ્વિચ, જે ચાલુ થશે ને, તમે જો તમને દેખાતું જ હશે કે ભાઈ અંદર કઈ રીતે થાય. જો કરંટ પાસ થાય, આપણે કઈ હળગાઈશું પણ દુકાનની અંદર નહીં હળગાઈએ. જેમ કે દુકાનની અંદર બી ક્રેક ભાઈ બીજું કઈ હળગી જાય તો લોચો પડી જાય અંદર. તો મિત્રો, જે આ લાઇટર નો આપણે ડેમો બતાવવાના હતા એ હું તમને ડેમો બતાવી દઉં કઈ રીતે ઉપયોગ થાય. તમે જુઓ ખાલી, તો વિઝિટ કરજો તરત ત્યાં બધી અલગ અલગ વેરાયટી લેવા માટે. જો એ આ ચોપ ચાલુ કરી, બરાબર. અને આવો જોજો. તો ભાઈ તમારા હોમું રૂબરૂ બતાવ્યું, હળકતું બતાવ્યું ભાઈ, વધારે ના હળગાવાય ને કે ખોટું ડેમો ની જગ્યાએ ભાઈ મારી દુકાન હળગી જાય. એટલે આ બધું દુકાનની અંદર ઉપયોગ ના કરાય, પણ આ તો આપણે કરીએ તમારા માટે કરીએ ભાઈ. કસ્ટમર ને ખબર પડે કે અમારે તો શું શોપમાં મળે, બરાબર. તો આવી ગજબ ની એસેસરીઝ આપણા જોડે મળે. જોઈ લો, આવી ગજબ ની એસેસરીઝ લેવા માટે તો વિઝિટ કરવાની, ખબર હે, મા ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ લીધા છે. જો શક નહીં, હા ને, તો પછી વિઝિટ કરો ભાઈ ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ લીધા છે. ઘણી બધી અલગ અલગ એસેસરીઝ તમને બતાવું.
એના પછી એક સ્પીકર આવ્યું હતું JBL નું. હું તમને બતાવું ખાલી JBL નું સ્પીકરની સાઇઝ જોવા. બસ આટલી સાઇઝની અંદર તમને સ્પીકર જોવા મળે અને ઘણા બધા સ્પીકર તો આપણા તો હજ, પણ આ સ્પીકરની સાઇઝ એક એવી છે ને જોવા. JBL અંદર મુઈ દેખાવ ભાઈ વ્લોગ બનાવતી વખત જો અંદર પણ દેખાઈએ આપણે તો મારી શોપ આખી દેખાય કે નહીં જો. હા કમ્પ્લીટ આ JBL નો સ્પીકર. ઘણા બધા આપણા જોડે બીજો પણ સ્પીકર હાલની અંદર અવેલેબલ માઇક વાળો KDM નો પછી આ પણ આ બધા ઘણા બધા હોય તો તમે ખાલી એકવાર વિઝિટ તો કરો. અને જો ભાઈ આપણા બ્લોગર ભાઈઓ માટે એક બ્લોગર માઇક આપણા જોડે અવેલેબલ બરાબર. એક આ અવેલેબલ અને એક બીજી વાત કરીએ ને તો એક આ પણ મારા જોડે હાલની અંદર અવેલેબલ. આમાં બે માઇક આવશે પ્લસ તમને ઘણી બધી સિસ્ટમો જોવા મળશે. તો ભાઈ વિઝિટ કરજો. આ લગભગ આજુબાજુ હશે કંઈક. અને પેલું આની વાત કરીએ તો 200 રૂપિયાનું અને 50 રૂપિયાનો ઇયરફોન ને એવી ઘણી બધી મારી જોડે એસેસરીઝ અવેલેબલ. ભાઈ વિઝિટ તો કરજો. તમને એ તો એડ બી કરી આપજો. બીજો પણ તમારે જોશે કીપેડ ફોન અવેલેબલ 800 રૂપિયાની અંદર કીપેડ ફોન તમને મળી રહેશે. પછી આ પાવર બેંક કરીએ ને તો 10,400 mAhની ઓનલી ફોર ચલાવવાની હશે. 500 રૂપિયાની અંદર તમને પાવર બેંક જોવા મળી રહેશે. તો ભાઈ આનાથી બીજું તમારે શું જોવું. GoProની વાત કરીએ ને તો GoPro પણ મારી જોડે હાલની અંદર અવેલેબલ. ગેમિંગ પેડ જો છત્રીઓ પણ મારી જોડે અવેલેબલ. આ 150 રૂપિયાનું તો આખું ફોન આ બોક્સ મને આપી દઈએ બરાબર. તો ભાઈ એક વખત વિઝિટ કરી લેજો. અને બીજી વાત કરીએ તો આપણા જોડે ઇલેક્ટ્રોનિક આઇટમો પણ અવેલેબલ ઘણી બધી. નેક બેન્ડ પડે આ બધા નેક બેન્ડ ઓનલી 300 રૂપિયાની સ્ટાર્ટિંગમાં મારી જોડે નેક બેન્ડ આની અંદર અવેલેબલ બરાબર. અને મોબાઈલ રિપેરિંગ અંદર જો આપણે મોબાઈલ રિપેરિંગ કરીએ બરાબર. ડિસ્પ્લે ચેન્જ હોય મોચું વખત તો મોબાઈલ રિપેરિંગનું બધું જ કામ ટોટલી A to Z કામ મારા જોડે થઈ જાય બરાબર. આપણા જોડે મશીનો પણ અવેલેબલ જોવા. એક આ રહ્યું ગ્લાસ ખોલવાનું, ફોન ખોલવા માટેનું સ્પેશિયલ મશીન અવેલેબલ, લાઇટ અવેલેબલ, 2 શોલ્ડર અવેલેબલ, નેચર મશીન અવેલેબલ. ઘણા બધી આપણા જોડે પેલું મશીન અમુક તમારી જોડે નાના મશીન પણ બધા અવેલેબલ. તમારું કામ હોય જ દુકાન ઉપર તમારે બેહિંગ કરાવવું હોય તો થઈ જશે. મૂકીને જશો તો તમને કલાકની અંદર તમારો ફોન તમને રિટર્ન આપી દઈશું. અને ડિસ્પ્લેની અંદર વાત કરીએ તો 1200 રૂપિયાથી સ્ટાર્ટિંગની અંદર મારા જોડે મોબાઈલની ડિસ્પ્લે અવેલેબલ. 1200 રૂપિયાથી મોડી ઘણી બધી આપણા જોડે કરવો ડિસ્પ્લે પણ આપણે ચેન્જ કરીએ. આઈફોનની હોય, આઈફોનને લગતું કોઈ પણ કામ હોય એ પણ હું કરી શકું. ભાઈ તમારે કોઈ વિઝિટ કરજો ભાઈ મારા શોપની. અને જો તમને એવું લાગતું હોય તો આપણા જોડે સર્ટિફિકેટ પણ મારે જોઈ લો. તો આપણે ભાઈ મોબાઈલ રિપેરિંગનો કોર્સ કરેલો હોય A to Z કોમનો એટલે તમે વિઝિટ કરજો ભાઈ. ઇયરફોન વાત કરીએ ને તો ખાલી 100 રૂપિયાની અંદર C ટાઈપનું ઇયરફોન મા ચામડા ઇલેક્ટ્રોનિક્સ દીતાસણમાં મળે બરાબર. 100 રૂપિયાનું ઇયરફોન, 50 રૂપિયા, 30 રૂપિયાનું લીકા, 30 રૂપિયાની OTG, 30 રૂપિયાની OTG. હા ભાઈ આપણા જોડે તો બધી સ્ટોક ફૂલ સ્ટોક અવેલેબલ આઈફોન માટે પડ્યો બરાબર. માસ્કની વાત કરીએ તો એક આપણો માસ્ક અવેલેબલ રહ્યું, નેકબેન્ડ અવેલેબલ, છત્રીઓ અવેલેબલ, લેન્સ અવેલેબલ, ઇલેક્ટ્રોનિક આઇટમ, ટફન બફન બધું A to Z વસ્તુ આપણા જોડે અવેલેબલ. મોટા છે તમારો સાઉન્ડ બાર મોટા લેવા સ્પીકર તો સ્પીકર પણ મારી જોડે અવેલેબલ. આ મોટા સ્પીકર અવેલેબલ. જો વાયરલેસ સ્પીકર જેને જોતું હોય ભાઈ, જે થિયેટર જે ફિલિંગ લેવી હોય તમારા ઘરની અંદર તો એના માટે પણ મારી જોડે સ્પીકર હાલની અંદર અવેલેબલ. જે એ સ્પીકર એ પણ આપણે લાવીએ. બધા સ્પીકર એ પણ અલગ અલગ સ્પીકર પણ મારી જોડે અવેલેબલ હોય. 7 જે તમને 4-in-1નો 7-in-1નો જે સેટઅપ આવો પેલા ઘડિયાળનો એ પણ તમને મળી રહેશે. જોઈ લો એ 7-in-1નો સેટઅપ. આ હેડફોનમાં ટ્રેકવાન પડ્યું, ટેંગો પડ્યું, સિગ્નલ અલગ અલગ બધી કંપનીની અંદર KDM, ઉધી, JBL બોટ બધી જ તમને મળી રહેશે. એક વખતથી ખાલી તમારે મુલાકાત જ કરવા રહેશે ભાઈ મા ચામુંડા ઇલેક્ટ્રોનિક્સ. હા કસ્ટમરનો ફોન આવ્યો બરાબર. આમાં ચાર્જિંગ થતું નહીં તમે જોઈ લો. આ બધું આમાં ચેક કરવું પડે અને આ બાદ તમને જોવા મળશે. જો ભાઈ કસ્ટમરે કઈ રીતે જુગાડ માર્યો એટલે આ ફોનના ચાર્જિંગ થતું નહીં. ફોનના ખોલીને ચેક કરી લઈએ કે પ્રોબ્લેમ શું હોય બરાબર. તો બરાબર મેં પિન બદલી દીધી. આ પિન બદલી, આ જેક બદલ્યો. જો લાગન કંપની જેવું ફિટિંગ તમને જોવા મળશે આની અંદર. જોઈ લો થોડું બ્લર થઈ ગયું પણ વાંધો નહીં. જોઈ લેજો કમ્પ્લીટ પિન તમને જોવા મળશે 0 રીતે. તમારા ચાર્જિંગમાં ભરાઈને બતાવી દઉં. આ ફોનમાં ભરાવાની બરાબર. તો ફોનમાં ચાર્જિંગ થવા મળ્યું બરાબર. ઓય મશીનમાં પોઈન્ટ બતાવવા મળ્યા પ્લસ આની અંદર પણ ચાર્જિંગ થવા માંડ્યું. હવે કસ્ટમરને આપણે લગભગ 10 મિનિટની અંદર ફોન કમ્પ્લીટ કરીને ચાર્જિંગ પિન નાખીને કમ્પ્લીટ કરી દીધો.